નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું બારડોલી તાલુકાના વાંકાનેર પારડી ગામની. વાંકાનેર પારડી ગામે એક પુલ બન્યો. લોક સુવિધા માટે વિકાસના કામો થતા હોય છે, ચોક્કસથી સારા કાર્યો થતા હોય છે, પણ ક્યાંક ભ્રષ્ટ અધિકારી અને ભ્રષ્ટ નેતાઓને કારણે કે જેમાં ટકાવારી શબ્દ જ્યારે ઘૂસી જાય છે તો ભ્રષ્ટાચાર ચોક્કસથી થાય છે. આવું જ કંઈક બન્યું છે વાંકાનેર પારડી ગામે કે જ્યાં 2,96,00,000ના ખર્ચે એક પુલ બને છે અને પુલના રસ્તામાં તિરાડો પડી જાય છે. એને જે પ્રોટેક્શન વોલ જે બનાવવામાં આવે છે એની સિમેન્ટ હાથથી ખરી પડે છે. કહેવાય છે કે અંગ્રેજોના જમાનાના જે પુલ હોય છે એ આજની તારીખમાં અડીખમ ઊભા છે, પણ અત્યારના જે પુલ બને છે એની ગુણવત્તા પર ખૂબ મોટો પ્રશ્નાર્થ સર્જાય છે. હાલાકી ભોગવે છે કોણ? સામાન્ય જનતા. કઈ જનતા? કે જે ટેક્સ ભરે છે. 100 થી લઈને મોબાઈલ થી માંડીને લેપટોપ કોમ્પ્યુટર સુધીની વસ્તુ પર જે ટેક્સ ભરતી જનતા એ પુલ પરથી પસાર થાય છે ત્યારે એને પૂરતી સુવિધાઓ નથી મળતી. ખૂબ ઓછા સમયમાં એ પુલ નો રસ્તો છે, અત્યારે ચોમાસાનો સમય ચાલી રહ્યો છે ને ચોમાસાના સમયમાં એનું સમારકામ થાય છે ત્યારે પણ એ હાલાકી ભોગવે છે. જ્યારે બનતો હોય છે ત્યારે ડાયવર્ઝન 2-2 વર્ષ 3-3 વર્ષ ડાયવર્ઝન માં જઈને એ ઈંધણ ખર્ચીને ત્યાંથી જતો હોય છે ત્યારે પણ એને નુકસાની ભોગવવાનો વારો આવે છે, હાલાકી ભોગવવાનો વારો આવે છે. અને હવે ભર ચોમાસે ત્યાં સમારકામ થઈ રહ્યું છે. 2-2 3-3 વર્ષ જેવા ઓછા સમયગાળામાં કેમ આવા પુલ રિપેરિંગ કરવામાં આવે છે? એને ચકાસણી કરનાર અધિકારી ક્યાં છે? એની ગુણવત્તા તપાસ કરનાર, એનું મટીરિયલ તપાસ કરનાર અધિકારી ક્યાં છે? આટલા કરોડો રૂપિયાના પુલો બને છે, એમાં ભ્રષ્ટાચાર કેમ થાય છે? ખૂબ મોટો પ્રશ્નાર્થ આપણી સમક્ષ છે. અને આજે આપણે એ પુલની જીજે દેશી ન્યૂઝની ટીમ જ્યારે વિઝિટ લે છે ત્યારે ગ્રામજનો શું કહે છે આવો સાંભળીએ. 2,96,00,000નો ટોટલ એસ્ટિમેટ છે ને આવું કરી ગયેલા છે. એકદમ આ પડી જાય તેવું ટૂંકમાં એકદમ હલકી કક્ષાનું મટીરિયલ વાપરેલું છે ને આ દેખાય છે ને સામે એ પાછું તિરાડ પૂરવાનું ટૂંકમાં ચાલુ જ છે. એટલે આપણા અપેક્ષા છે કે અહીંયા હલકી કક્ષાનું મટીરિયલ વાપરવામાં આવ્યું છે, તો સરકાર સામે આપણે શું માંગણી કરશું? બસ વ્યવસ્થિત થાય એવું અમારું તો એ છે કે સારું મટીરિયલ વાપરે ને થોડું વ્યવસ્થિત થાય, કારણ કે ગામના લોકોનો આ પ્રશ્ન છે. શું કે આ કોન્ટ્રાક્ટર લોકોની મનમાની ચાલી રહી છે? આ તો દેખીતું જ છે ને સાહેબ, કોન્ટ્રાક્ટર લોકોને મનમાની હોય તો જ પછી હાર્યું આવું થયું ને, નહીં તો સારું બનાવવાના હતા તો થોડા. આપે બતાવ્યું કે સિમેન્ટનો જે ઉપયોગ થઈ રહ્યો છે એ સૌ નિમ્ન કક્ષાનો છે. નિમ્ન કક્ષાનો એટલે એકદમ પેલી ઉતરતી કક્ષાનું છે, કારણ કે હાથમાં તો આ પકડ્યા છતાંય તૂટી જાય છે. એટલે આની સામે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એ વાત નક્કી થઈ રહી છે. ભ્રષ્ટાચાર થયેલો જ છે. તો આપ જોઈ રહ્યા છો કે બારડોલી તાલુકાના જે વિસ્તાર છે ત્યાં પુલ બન્યો છે. છેલ્લા 3 વર્ષથી કામ ચાલુ હતું, પણ હાલમાં આપ રૂબરૂ જ જોઈ શકીએ કે કેવી કક્ષાના જે મટીરિયલ વાપરવામાં આવ્યા છે કે એક જ વરસાદની અંદર સંપૂર્ણ પુલ ધોવાઈ ગયો છે. તો આજુબાજુ વિસ્તારના જે લોકોને આવવા જવા માટે જે પુલ બનાવવામાં આવ્યો હતો તે હાલ પૂરતો કોઈને પણ ઉપયોગી થઈ શકે એવું નથી. એટલે ગામના લોકોની માંગણી છે કે આ કોન્ટ્રાક્ટર લોકોની સામે કડક ને કડક કાર્યવાહી કરે અને આ લોકોને આવવા જવાની જે તકલીફ પડી રહી છે એના માટે કોઈ રસ્તો નીકળે એવી લોક માંગણી થઈ રહી છે. ડામર ઉખડી ગયેલો છે અઠવાડિયામાં જ કામ ચાલુ કર્યું પછી. આગળ બી જોઈ શકીએ શકાય છે કે જે હલકી કક્ષાનું મટીરિયલ જે વાપરવામાં આવ્યું છે એ આપ રૂબરૂ જોઈ શકો છો કે સિમેન્ટનો જે ઉપયોગ કરવામાં આવે છે એ કઈ હલકી કક્ષાનો છે કે હાથમાં પકડતા પણ એ તૂટી જાય છે. આપ જોઈ શકો છો કે સિમેન્ટની જગ્યાએ કે આમાં સિમેન્ટનો ઉપયોગ થયો જ નથી, કે હાલમાં હાથથી પણ તૂટી જાય છે. આપનું નામ? ચંદ્રસિંહભાઈ લીમજીભાઈ ચૌધરી. હવે આ પુલ બન્યાના કેટલા મહિના થયા છે? સાહેબ ગણતરીના દિવસોમાં જ તૂટી ગયા, મહિના તો હવે સાઈડ પર ગયા. 3 વર્ષમાં એ લોકોએ પૂરું કરવાનું હતું સાહેબ. જે અત્યારે આ ધોવાણ થયું છે કેટલાક દિવસનું છે? એ લગભગ મહિનો નથી પૂરો થયો.
એનું કામ ચાલ્યું ને 15 દિવસમાં જ ટૂંકમાં તૂટવાનું ચાલુ થઈ ગયું છે સાહેબ. એટલે બે